પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોયા આજના દિવસભરના સમાચાર। પોરબંદરના 19 જેટલા યુવક યુવતીઓને થાઇલેન્ડની હોટલમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ કેસમાં તુષાર કિશોર સાદિયા અને પંજાબ ખાતે રહેતા અમિત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી। આ બનાવમાં એલસીબીએ આરોપી અમિત રાજકુમાર અરોડા નામના શખ્સને દિલ્હી ખાતેથી ઝડપી લીધો હતો। વિશ્વાસઘાત કરીને મેળવેલી રૂપિયા 5 લાખ જેવી રોકડ રકમ કબજે કરી તેમની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરમિયાન જુગાર રમી રહેલી 3 મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી અને સ્થળ ઉપરથી 7,000ની રોકડ રકમ કબજે કરી હતી। પોરબંદર મનપા સંચાલિત ઓરદર ગૌશાળા ઘણા સમયથી વિવાદમાં રહી હતી। અંતે પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી હતી અને ગૌશાળાને સુવિધાયુક્ત બનાવવાની પહેલ કરી હતી। તો મનપા દ્વારા પણ ગૌશાળાના વિકાસ માટે રૂપિયા 1.90 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આગામી દિવસોમાં આધુનિક ગૌશાળા બનાવવામાં આવશે। સાંઢિયા ગટરની કામગીરીને લઈને પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે પતરા લગાવવાની કામગીરી નિયમ અનુસાર કરવામાં આવી છે। સાંઢિયા ગટરની સફાઈ અને બુરવાની કામગીરીને લઈને 1 કરોડ ઉપરનું ટેન્ડર કરવામાં આવ્યું છે। ભૂગર્ભ ઉજળની સમસ્યા દૂર થયા બાદ આ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે। પોરબંદરના ખારાવાડ ઝૂંપડીયા વિસ્તારમાં રહેતો પૂર્વેશ ઉર્ફે ચકો ગોવિંદ ભાદરેજા નામનો શખ્સ બંદર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન કીર્તિ મંદિર પોલીસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 69 કિંમત રૂપિયા 6,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।